મન વગર કરેલો ધર્મ ક્યારેય નકામો જતો નથી. જુદી રીતે કહું તો મન, વચન અને કાયા ત્રણેયને 33 તમારે રિઝલ્ટ 100%નું જોઈએ છે, બરાબર. 100%માંથી 66% તમે લાવો છો. 66%. એટલે વચન અને કાયા જો તમારા સખણા રહીએ તો કેટલા ટકા આવ્યા? 66. તો ફર્સ્ટ ક્લાસ કહેવાય. 60 એટલે ફર્સ્ટ ક્લાસ કહેવાય કે ના કહેવાય? 33% મનના ભલે ઉડાવી દીધા, પણ એની સામે 66. એટલે વચન અને કાયા. મારા સાહેબ કાયાથી બધું કરીએ પણ મન ગમે ત્યાં રખડતું હોય, શું મતલબ? અરે મતલબ છે, આ જોઈ લો. આ એક ઘોડો મનથી એને બ્રહ્મચર્ય નથી પાડ્યું. મનથી તો એને બિચારાને ઘણા વિચારો આવતા હશે, પરંતુ કાયાથી પડાવ્યું તો મૃત્યુ પામી કમ્પલસરી 8મા દેવલો. હવે એની સામે બીજું સાંભળો. ચક્રવર્તીનું સ્ત્રી રત્ન હોય છે. સ્ત્રી રત્ન પટરાણી કહીએ ને, 64,000નું જે અંતપુર કહેવાય, એમાં સૌથી શ્રેષ્ઠ મુખ્ય રાણી. એના માટે શાસ્ત્રમાં લખ્યું એ મરીને નિયમમાં 6ઠ્ઠી નરકમાં જ છે, કારણ કે એનામાં તીવ્ર આસક્તિ હોય છે. ભલે ને ભરત ચક્રવર્તી મોક્ષમાં જાય, પણ એની પટરાણી નરકમાં જાય. તીવ્ર આસક્તિ. એ આસક્તિ દ્વારા એને ઉપયોગ કર્યો ન કર્યો, ઉપભોગ કર્યો ન કર્યો, પરંતુ એની આસક્તિ એને 6ઠ્ઠી નરકમાં મોકલે અને ઘોડાને કમ્પ્લીટલી બ્રહ્મચર્યનું પાલન 8મા દેવલોકમાં મોકલે. આવું વિજ્ઞાન ભગવાનના શાસન સિવાય બીજે ક્યાંય નહીં. સમજાણું? વચન અને કાયાથી પણ ધર્મમાં સ્થિર થતા છે.